નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આ ચેનલ પર મૂકવામાં આવતા વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પ્રથમ મળી રહે, તમે વિડીયો નિહાળી શકો। મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ધોરણ 9 તેમજ ધોરણ 10ના સ્વ-અધ્યયન પોથીના તેમજ સ્વાધ્યાય પોથીના વિડીયોની લિંક આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો। આ ઉપરાંત આ ચેનલ પર ગુજરાતી નિબંધ લેખન તેમજ વિચાર વિસ્તારના વિડીયો પણ મૂકવામાં આવેલા છે, જે તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી જેમાં 10મો પાઠ ધોરણ 9ની અંદર ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ વિશે જોવાના છે। સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, જેમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। જોઈએ જવાબ। ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિવર્ધન છે। તેની પાસે સુંદર વિચાર વૈભવ છે અને આધ્યાત્મિક વિચાર સંપદા છે। ભારતીય સંસ્કૃતિએ શબ્દની એક અખંડ પરંપરા જાળવી રાખી છે। ભાષાઓ બદલાય છે, પરંતુ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી। ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે। ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે। ભારતીય સંસ્કૃતિએ વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે, એ જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે। પ્રશ્ન 2, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય તે સ્પષ્ટ કરો। જવાબ। મનુષ્યએ સૌપ્રથમ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ શું છે તે સમજવું જોઈએ। જેમ કે ભૂખ લાગે ત્યારે માણસ ખાય છે, એ તેની પ્રકૃતિ છે। ભૂખ ન લાગવા છતાં અકરાતિયાની જેમ ખાય એ વિકૃતિ છે। ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે, એ તેની સંસ્કૃતિ છે। એ જ રીતે મહેનત કરીને ખાય એ પ્રકૃતિ છે। મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે। પરંતુ પોતાના શ્રમથી મેળવેલી વસ્તુઓ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે। જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ સમજાશે, ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે તે જ ખરું સુખ છે, તે જ સાચો આનંદ છે। જે આનંદ આપણને સાચી સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે। પ્રશ્ન 3 જોઈએ। માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? જવાબ। દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પરંતુ વિકૃતિ નહીં। પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ જો વિકૃત હોય તો પણ તેનો બિલકુલ સ્વીકાર કરવો નહીં। વિકૃતિ આપણી હોય કે બીજાની હોય, એ સદંતર વર્જ્ય છે। પ્રકૃતિને સ્વીકારવી, પરંતુ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું। જેમ કે ખાવાનું આપણે છોડી ન શકીએ, પરંતુ માંસાહારનો ત્યાગ તો અવશ્ય કરી શકીએ। એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશામાં આગળ વધીશું। પ્રશ્ન 4 છે, ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો। જવાબ। ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે, કેમ કે હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે। પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા, તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા। બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ પર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, પોતાનું કામ છોડી બીજાના કામમાં દખલ ન કરે એવી વ્યવસ્થા, આવા અનેક પ્રયોગો ભારતમાં થયા। વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા। આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે। આમ ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે। આગળ મિત્રો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન, પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું
એ જ સંસ્કૃતિ છે. આ વિધાન સમજાવો. જવાબ: ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં ખાય એ તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં એ તેની સંસ્કૃતિ છે. આમ પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. પ્રશ્ન 2 જોઈએ. વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? જવાબ: વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લઈએ એ ભૂલ છે. આ બાબતમાં આપણે સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. તેમની પાસે લેવા લાયક છે તે લેવું, પરંતુ લેવા લાયક નથી તે કદાપી ન લેવું જોઈએ. પ્રશ્ન 3. પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? જવાબ: પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. પ્રશ્ન 4. તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા શું કહે છે? જવાબ: તુલસીદાસજી ભારત ભૂમિમાં જન્મ્યા તેનો આનંદ વ્યક્ત કર્યો છે. ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર તેના પદમાં રજૂ કર્યો છે. ભરતખંડના ભૂતકાળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, એમ તેઓ ભારત ભૂમિમાં જન્મ્યા તેની ધન્યતા વ્યક્ત કરી છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખકનું નામ લખો. જવાબ: ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખકનું નામ વિનોબા ભાવે છે. પ્રશ્ન 2. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ લલિત નિબંધ છે. પ્રશ્ન 3. પ્રકૃતિ એટલે શું? જવાબ: પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રશ્ન 4. સંસ્કૃતિ એટલે શું? જવાબ: સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. પ્રશ્ન 5 જોઈએ. વિકૃતિ એટલે શું? જવાબ: વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે ઉતરવું. પ્રશ્ન 6. ઉપવાસ કરવો એ શું કહેવાય? સંસ્કૃતિ કે વિકૃતિ? જવાબ: ઉપવાસ કરવો એ સંસ્કૃતિ કહેવાય. પ્રશ્ન 7. બીજાની મહેનતનું લૂંટી ભોગ ભોગવતા રહીએ એ શું કહેવાય? જવાબ: બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને વિકૃતિ કહેવાય. પ્રશ્ન 8. વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે? જવાબ: માણસમાં જ્યારે વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. પ્રશ્ન 9. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? જવાબ: ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય વિચાર સંપદા છે. પ્રશ્ન 10. આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના કેમ ભોગવવી નહીં? જવાબ: આપણા શ્રમથી પેદા થયેલી ચીજ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, કારણ કે ચીજ આપીને અને વહેંચીને ભોગવવી એ જ માણસની સંસ્કૃતિ છે. પ્રશ્ન 11 જોઈએ. કાગડો કાળો છે, તેને આપણે શા માટે ખરાબ ન કહી શકીએ? જવાબ: કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે એ તેની પ્રકૃતિ છે. પ્રશ્ન 12 જોઈએ. ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે, તેનું કારણ શું છે? જવાબ: ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે એનું કારણ એ છે કે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. પ્રશ્ન 13 જોઈએ. ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, આવું ક્યાં કવિએ ગાયું? જવાબ: ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, આવું ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું. પ્રશ્ન 14. સાચો આનંદ કોને કહેવાય? જવાબ: જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ કહેવાય. આગળ મિત્રો વ્યાકરણ વિભાગમાં જોઈએ. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો, જેમાં પ્રકૃતિ, પૃથ્થકરણ, આધ્યાત્મિક, ઋષિ, પુણ્યભૂમિ, અદ્વિતીય, વિશ્લેષણ અને ભારતીય આ શબ્દોની સાચી જોડણી અહીં સુધારીને લખવામાં આવેલી છે.
આગળ મિત્રો નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો, જેમાં આધ્યાત્મિક, વિશ્લેષણ, અદ્વિતીય અને પૂર્વજો આ શબ્દોના ધ્વનિ ઘટકો અહીં છૂટા પાડીને દર્શાવવામાં આવેલા છે. પ્રશ્ન 3માં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો, જેમાં પહેલા વાક્યમાં ભૂખ ભાવવાચક સંજ્ઞા છે, બીજા વાક્યમાં માણસ પશુ જાતિવાચક સંજ્ઞા છે, ત્રીજા વાક્યમાં ભારત વ્યક્તિવાચક સંજ્ઞા છે, ચોથા વાક્યમાં યાસ્કાચાર્ય વ્યક્તિવાચક સંજ્ઞા છે, પાંચમા વાક્યમાં બળ ભાવવાચક સંજ્ઞા છે. આગળ છે મિત્રો વિશેષણ શોધી તેનો પ્રકાર લખો, જેમાં પહેલા વાક્યમાં કયો પ્રશ્નાર્થક વિશેષણ છે, બીજા વાક્યમાં સુસંસ્કૃત ગુણવાચક વિશેષણ છે, ત્રીજા વાક્યમાં સંસ્કૃતિનું રૂપ સંબંધક વિશેષણ છે, ચોથા વાક્યમાં કોઈ એક અનિશ્ચિત વિશેષણ છે, પાંચમા વાક્યમાં હજારો સંખ્યાવાચક વિશેષણ છે. પાંચમા પ્રશ્નમાં મિત્રો નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો, જેમાં નીચે આપેલા શબ્દોની સંધિ છોડીને અથવા તો જોડીને લખવામાં આવેલી છે. પ્રશ્ન 6માં નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો, જેમાં ચીજ વસ્તુ, ફરક તફાવત, પ્રાકૃત સહજ, સાવધ સજાગ, પગલું કદમ અને નિષ્કર્ષ સાર. આગળ 7મું જોઈએ, મોજૂદ ઉપસ્થિત, ઢાંચો માળખું, ઋષિ મુનિ, ગૌરવ બહુમાન, શિખર ટોચ, પવિત્ર પાવન. આગળ મિત્રો 7મા પ્રશ્નમાં ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો, જેમાં ઉઠવું ઉઠક અને વધવું વધાય, આવી રીતે આ શબ્દો બને છે. 8મા પ્રશ્નમાં મિત્રો સર્વનામ શોધો, જેમાં પહેલા વાક્યમાં આજે, બીજા વાક્યમાં આપણે, ત્રીજા વાક્યમાં પોતાને, ચોથા વાક્યમાં હું અને પાંચમા વાક્યમાં અહીં આ સર્વનામો છે. 9મા પ્રશ્નમાં મિત્રો નીચેના રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધીને લખો, જેમાં ઉપર ઉઠવું ચડિયાતા થવું, બીજું નીચે પડવું વધારે ઉતરતાપણું દર્શાવવું, ત્રીજું મહેનત લૂંટવી પરસેવાની કમાણી પચાવી પાડવી, ચોથું ભોગ ભોગવવા ભોગવિલાસ માણવા, પાંચમું દખલ ન કરવી દરમિયાનગીરી ન કરવી. આગળ છે મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, જેમાં ખાતા ધરાય નહીં તેવું, જેને અકરાંતિયું કહે છે, મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું, જેને ચવડ કહે છે. આગળ મિત્રો સમાસ ઓળખાવો, જેમાં શબ્દ શક્તિ તત્પુરુષ, ગૌરવ શિખર કર્મધારય, શબ્દ પરંપરા તત્પુરુષ, પુણ્યભૂમિ કર્મધારય, કૃતાર્થ બહુવ્રીહી, સર્વજ્ઞ ઉપપદ, ખટદર્શન દ્વિગુ, વિચાર સંપદા તત્પુરુષ, વિચાર વૈભવ કર્મધારય અને મહારાષ્ટ્ર કર્મધારય સમાસ છે. આગળ મિત્રો નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો, જેમાં પ્રાચીન તો અર્વાચીન, સાવધ તો ગાફેલ, સ્નિગ્ધ તો કઠણ, બાહ્ય તો આંતરિક, શાશ્વત તો નાશવંત, અભિમાન તો નિરાભિમાન, અંકરાત્યુ તો મિતહારી, મોજૂદ તો ગેરમોજૂદ, અખંડ તો ખંડિત, આરંભ તો અંત, નિત્ય અનિત્ય, પવિત્ર અપવિત્ર, પુણ્ય તો પાપ અને આનંદ તો શોક. આગળ છે મિત્રો નીચેના શબ્દોના લિંગ ઓળખાવો, જેમાં પ્રકૃતિ સ્ત્રીલિંગ, બીજું વિકૃતિ સ્ત્રીલિંગ, શ્રમ પુલ્લિંગ, પશુ નપુસકલિંગ, કાગડો પુલ્લિંગ, આનંદ પુલ્લિંગ, હિમાલય પુલ્લિંગ, અભિમાન નપુસકલિંગ, બળ નપુસકલિંગ, જન્મ પુલ્લિંગ, શિખર નપુસકલિંગ અને ભાષા સ્ત્રીલિંગ. 14મા પ્રશ્નમાં મિત્રો માગ્યા મુજબ વાક્ય બનાવો, જેમાં પહેલું છે કર્મણી વાક્ય બનાવો, જવાબ છે માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. બીજા વાક્યમાં ભાવે વાક્ય બનાવો, જે એ બંનેથી અનુભવાયું અને વ્યક્ત કરાયું. આગળ છે મિત્રો વાક્ય રૂપાંતર કરો, જેમાં પહેલું વિધિ વાક્ય બનાવો, જવાબ જોઈએ તેનો અસ્વીકાર કરવો જોઈએ,
બીજું છે નિષેધ વાક્ય બનાવો જેના જવાબમાં આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરાય પાછળ રહ્યા નથી. 16મા પ્રશ્નમાં નીચેના વાક્યો સાદા વાક્ય છે, સંયુક્ત વાક્ય છે કે પછી સંકુલ વાક્ય છે તે ઓળખાવો, જેમાં પહેલું સંયુક્ત વાક્ય છે, બીજું સાદું વાક્ય છે, ત્રીજું સંયુક્ત અને સંકુલ બંને છે, ચોથું વાક્ય સાદું વાક્ય છે. આગળ છે મિત્રો નીચેના વાક્યોના કાળ ઓળખાવો, જેમાં પહેલું વાક્ય વર્તમાન કાળનું છે, બીજું વાક્ય ભવિષ્યકાળનું છે, ત્રીજું વાક્ય ભૂતકાળ છે અને ચોથું વાક્ય ભવિષ્યકાળ છે. આગળ 18મા પ્રશ્નમાં મિત્રો નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવો. મિત્રો અહીં સ્વભાવ, વિજ્ઞાન, પ્રક્રિયા અને પ્રયોગ આ શબ્દોમાં પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય અહીં જણાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠ 10 ગુજરાતી ધોરણ 9 એ વિષયની સમજ મેળવી. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, કમેન્ટ કરો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે.